ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો ભાઈ? મજામાં ભાઈ. ટાઈમ થઈ ગયો છે 6 અને આપણે એના બધું માલનું થઈ ગયું છે અને નાખવાનું રહ્યું છે. બાકી તો ફુવારા ફેરવવાની છે, ઉરિયા આવે સાટવાનું બાકી છે. યુરિયા ક્લોરો એ જો તૈયાર કરી લીધું. એમાં એવું છે કે તાતા સાટા આવ્યા છે અટાણે જરીકીમ સારવી ગયો તો એ રેડું વીયું જાય તો પછી આગળ સાચી આવું એક ઉથલ મારતો આવું તો પછી ફુવારા ફરી જાય. અને આપણે જો મોટર કાલે હે ને પછી ઉતારવા ગયા નહોતા, અહીંયા ને અહીંયા પડી. અહીંથી જો કે 7 વાગે તો હું આવ્યો, પછી અટાણે હે ફુવારા અહીંયા ચાલુ કરીને પછી જા ઉતારી આવી ચાલુ કરીએ ખીરાવ લે હું ફુવારા ફેરવી. હાલો હવે હે ને રેડમાં વયું જાય તો પછી હવે છાંટતો આવું. જય શ્રી કૃષ્ણ દાયરાને, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં. ભાઈ ટાઈમ હે ને 7 જેવું થઈ ગયું હે ને આપણે ઉઠીને હે ને ચા પાણી પીને વાહિલા કરવા ગયા. તે બધા ખીલા વારી લીધા ને તથા સાટા આવવા માંડ્યા. મારા માર્કીઓ પલળવું નથી કે તો પછી અહીંયા આવીને રોટલી કરતા હતા. તે પુલાવનું કરી નાખો, પછી લોટ બાંધ્યો, રોટલી કરી ને જોસના જો વાહિલા કર્યા ને હવે હે ને હીરાવું હે. હીરાવી લઈને તો આજ જો હે ને રસોડું ધોવું હે. તો જો રોટલી, ચટપટી, ઘી ને આ ચટણી ને ચા. તો હે ને રોટલી હમણાં જ કરી હે પણ તો એ સબ્જી હાલે હે. ગરમ કરી ચોપડી અને ખાઈ લઈ ને પછી હે ને આજ રસોડું ધોવાનું હે. તો બધો માલ સામાન બાઈને કાઢી મૂકી દઈ તો માં એ વિસરીએ એમ ધોહે ને અમે રસોડું ધોઈ નાખીએ બેબીનું. પછી હે ને 2 વાર હું પાણી કરી ને રસોડું લઈ એ કહી નાખ્યું ને પછી ચોખ્ખા પાણીથી થઈ નાખ્યું તો થઈ જાય ચોખ્ખું. તો માને હે ને બધું લગાસું કાઢી દેતી બેઠા બેઠા વારે ફેરીમાં જ હોય. માં બેઠા બેઠા બધા ડબલા ડુબલી ના તે ઉઠીએ ને અમે રસોડું ધોઈ. તો એવું હીરાલો ગઈ હું હીરાવા બેસી જાઉં, હું હીરાવી લઉં. જોસના વાહિંદા કરીને આવે. માએ કિના જ્ઞાન હે પાઈ ગયો હે ફોરા ફેરવા. એના જ સોમવાર છે, નકર હીરાવી જાય પણ આજ સોમવારે હોય. બાપા ગયા હે દૂધ દેવા. તો હાલો આપણે હીરાવી લઈ પછી ફટાફટ બધું માઈને કાઢવા માંડી. હાલો ભાઈ જો આજ છે હે ને આપણે બધું બીજું કામ તો કરી લીધું હે ને હવે જો રોહડામાંથી બધો માલ સામાન આપણે હે ને કાઢી નાખ્યો હે. હવે ગેસ નહીં એક હે લેવા દઈ બટેકા લઈ આવ ને બધું જવા માને ઢીગલો કરી દીધો હે. માં તો બેન માલનું કરે છે ને મારે હે ને ભાઈ હાથમાં મેથીવાળી કોફી કરી છે. સોમવારથી હતી તે જો આ હે ને ગરમ ટોપડી થઈ જાય તો હે મેથી એમાં નાખી લઉં અને પછી દૂધ નાખવાનું. જો મેથીના દાણા નાખી દીધા હે, ફૂટી જાય ને તો એમાં દૂધ નાખી દઉં. હાલો આપણે દૂધે ધોઈ છે અને હવે ભાઈ એક હાથ કરવી છે. જો મેથી દાણા ફૂટી ગયા ને નાખી દીધું દૂધ. હવે નાખી દઉં ખાંડ. કોફી થઈ જાય ને તો પછી આમાંથી બધી હલવારી કાઢી ચાપડ ચીપટ કરીને પછી દેખાડું ફરવા પાણી કરી પછી ધોઈ નાખો. બહાર લગન ખોટું આમ ધોઈ જાય, ખોટું થઈ જાય તો ધોવાઈ જાય. મનનો ગુસ્સો હોય માન કાઢી દીધું. હવે બેઠા બેઠા ઉઠે ચાલો આપણામાં ખાંડ નાખી કોફી બનાવી દઈએ પછી હે આપણે કામ ચાલુ કરી દઈએ. હે 10 ને આપણે હે ને ચા પાણી થઈ ગઈ પી લીધા હે અને અહીંયા જો કે ફુવારા હાલે હે અને હવે હે ને આપણે ઉપલા ભાગમાં જઈએ અહીંયા મોટર ચાલુ કરીએ એવા ઉતારીને ચાલુ કરી દીધી છે. જો બંધ થઈ જાય ને તો પાછી નહીં ઉપડે એટલે હે ને જવું જ પડશે.
ને અહીંયા તો ફુવારા અહીંથી તો વાં વયા જાય છેલ્લે. તો હું પીપલા ભાગમાં ત્યાં એક દી કાલે બંધ રહી હતી, ન કરતાં પી ગયું હોત. અહીંયા લાઈન ફેરવવાની જાય. એટલે હાલો હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો છે 10:30 જેવું થયું છે ફ્રી. અને આપણે રસોડું ક્લીન કરી નાખ્યું છે ને આપણે ચાલી મૂકી દીધો છે. ફ્રીજ પાણીથી સાફ કરી લીધું છે, પણ અંદરના કાચ છે ને એ બધા ધોવાના છે. તો બધું મસ્ત ક્લીન કરી લીધું છે. હવે જો હે ને અહીંયા આપણે ચા મૂક્યો છે, લાઈટ મૂકી છે ને ચા મૂક્યો છે. તો ચા પી અને હજી ફ્રીજના બધા કાચ કાઢી ધોઈ નાખી ને એમાં ઉંબરિયા ધોઈ છે બધું. જો ઉંબરિયા ધોવાનું હાલે છે ને આ બધું તમે જોઉં તો મારો માગ નથી ક્યાંય ને બધા ઉંબરિયા ધોઈમાં બે ધોઈ નાખ્યા છે, બીજા અહીં પડ્યા છે, બેક લઈને ગયા છે ને ડબલા ડુબલી. તો હવે જોઈ છે ને ગોઠવવાનું છે આપણે ને આના ફ્રીજના કાચ કાઢીને એ ધોઈ નાખીએ. તો પછી છે ને આપણે રોટલા થાય. ચા પી લઈ ને પછી ફ્રીજના કાચ બધા કાઢી ધોઈ ને પછી હે ને શાક ને રોટલા ને પછી થાય. એકવાર તો ચા થઈ જાય ને તો ચા પી લઈએ. અને જે કરવા બે ને તો એનો શેડો ના આવે, થાકી જાય, ફુહાર કાઢી. તો હાલો હે ચા થઈ જાય તો પી લઈએ. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો છે 11:30 ને આપણે છે ને પાણી વારી ઉપલા ભાગમાં આપણે રેડું આગળ નામ આવ્યું. અમારે કરતાં એ સામું હોય ને જવતા એ જાય રેડો, આમ કંઈ દેખાતો નથી ને એવું હે હોય એવું જ. અહીંયા આવી ગયો તો હું બંધ કરીને વહી જતી. હજી સાટા ચાલુ જ છે. આમાં નક્કી ના કહેવાય, આવી જાય વારો પાછો. ફુવારા ચાલુ છે, પાણી રેડ ચાલુ છે. ઓલું તો બહુ જાય રેડું છે ને, એ તો બહુ જાય છે. આમ કંઈ દેખાય નહીં ને એવું પડતું જાય એમ. હલો, અને હવે આગળ આપણે જાઉં ઘરે જઈ. આ એકવાર પૂગી જાય ને તો લાઈન ફેરવીને આપણે ઘરે જવાનું. હાલો ટાઈમ થઈ ગયો છે 12:30 અને આજે હળતા ધોયું પણ ઘમરે સૈડાતા ફ્રીજમાં હે. કારણ કે હે ને મેં ફ્રીજના કાચ ધોઈ નહીં ખા, બટેકા બાફા નહીં ખા, પછી કાચ ધોયા. જસના ફ્રીજ સાફ કર્યું, પણ રોટલા કર્યા ને પછી બધું ફિટ કરી અને ફ્રીજમાં ગોઠવી દીધું આપણે. પણ પછી ફ્રીજ દેવાતું નહોતું. પછી કાસા પાસા કર્યા અને ઓલું વાસળાય હું તો એ ફ્રીજ ના દેવાય. બોલતા આ ખૂણો નડતો તો, ફ્રીજ આમ થઈ ગયું ને ત્યાં ખૂણો નડતો હતો. પછી જોયું કેટલી વાર, પછી ખબર પડી કે ખૂણો નડે છે. પછી ફ્રીજનું કરી અને ફ્રીજની ટાંકનું તાતા બંધ થઈ ગયું. આપણે જ્યાં મસ્ત ટમેટું નાખી અને સૂકી ભાજી વઘારી નાખી. એ ભાઈ સોમવાર છે અને હવે ધાણા ભાજી તળવા જાવીએ, લીલા ધાણા નાખવા. તો ધાણા ભાજી લેવા જાવીએ ને મારી જો બધા તોરણિયા ઉંબરિયા ધોઈ નાખ્યું. હવે જો ગયા હે બાસકા અને ખોભાયા ધોવા ને હવે હે ને બપોરા કરવા હે. તો ધાણા ભાજી તોડી આવી નાખી દઈએ ને પછી બપોરા કરી પછી ભાત કરી લઈ, પછી થોડીક વાર આરામ કરી લઈ. કાંતિ તું જરાનું કામ ઉખેરીને એટલે આવું ટેમ થઈ જાય, થાકી જાય. તો જો એ બધું મસ્ત ક્લીન થઈ ગયું, ધોઈ નાખ્યું, બધો સામાન આપણે મૂકી દીધો. હાલો હવે હે ધાણા ભાજી તોડી આવું ને બપોરા કરી લઈ.
હાલો ભાઈ ટાઈમ થઈ ગયો છે 3 ને આપણે હેને જવું છે ગામમાં. લાઈટ જો કે વહી ગઈ છે, ફુવારા થઈ ગયા બંધ. અને આપણે હેને હવે હાઈટમનો માલ લેવા જવું છે. તો જરીક ગામમાં હે ને જતા આવી અને એક બલૂન ભાંગી ગયું હે, તો હે ને એ વેલ્ડિંગ કરાવતા આવી. હાલો બાપા ગયા પાણી ભરવા અને આપણે જઈએ ગામમાં. હાલો ભાઈ, વાગવામાં હતા હે ને હાથ જેવું થઈ ગયું છે ને આપણે હે ને બપોરી પછી ખાઈ પી હોઈ ગયા હતા, તો એનો આપણે વિડીયો તો ઉતાર્યો નથી ને ઉઠી અને માં સા પી લીધો. સા પીને માં ગયા ખડ વાઢવા ને આ ત્રણેય હે ને ભાઈ થયા ને બેનને પછી બે ખડ વાઢવા ગયા. તે ત્રણેય ખડ વાઢ્યું, ભાઈ આપ્યું હાથી રહી ગયું હતું. એ અમારે બપોર મળતા નામી ઉમતા વરસાદ આવ્યો હતો, ભીંને ખીલે ખાબોસિયા ભરાઈ ગયા હતા, એવો વરસાદ આવ્યો હતો. પણ પાછું કંઈ નહોતું આવ્યું. સવારમાં એવો આદર હતો ને એવો મેં ઠાવકો આવ્યો હતો. એ અમારે અહીંયા આ વાડી હતો, ઓલી વાડી નહોતો. અહીંયા બપોર ભાઈ 7 વાગ્યો હતો. આપણે ખડ વાઢવા ગયા નહોતા. આપણે જો આ હે ને એકમાં હાડીમાં પારસી કરી છે, જે મારે કાંઈ પહેરવી છે ને બાકી આપણે વાહીના કરી દીધા હતા. માલને પાઈ દીધો, સાકર નાખો, પીને બાપા ગયા દૂધ દેવા, બીન ગયો ફોદળ બાંધીને લેવા ને ભાઈ જો મન થઈ અહીંયા બેસી જઈ ફોન જઈ માગ્યા ધાણા ભાજી લેવા ને અહીંયા આપણે હે દાળ બાફવા નાખી છે. દાળ ભાત નથી કરવા, આપણે ફેવરેટ દાળ ઢોકળી કરવી છે. મને દાળ ભાત ને દાળ ઢોકળીને એવું બહુ ભાવે, તો દાળ ઢોકળી કરવી છે. માં કે હજી છોકરાઓને ખાવું નહીં છે, હું બધા કંઈક કરી દો તો ખાઈ કે ભાઈ કે દાળ ઢોકળી ભાવશે. કે હા, અમારે બધા પછી દાળ ઢોકળી હોય ને તો એ જ ખાઈ લઈએ, બીજું કંઈ કરવાની જરૂર ના આવે. તો દાળ બફાઈ છે ને આપણે હવે હે ને ચાના ઠામ ને હે દૂધના એ ઠામ ઉટકી આવી દાળ બફાતા દીધા છે. બરાબર, તો હવે હે ને ઠામ ઉટક્યા ને એક બીજી વાત છે ને કે તમે લાઈક કરો ને એટલે તમારા ફોનમાં હાઈપ આવી જાય. અહીંયા તમે લાઈક ટચ કરશો ને એટલે જ્યાં કોમેન્ટ હોય ને એની જગ્યાએ હાઈપ આવી જાય. તો એ હાઈપને ટચ કરી દેજો તો શું કે અમને જે પોઈન્ટ મળે. તો મિત્રો જરાક હે એ હાઈપને ટચ કરી દેજો. તો હાલો આપણે ઠામ કરીએ. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો 7:30 ને આપણે હે ને જો છેલ્લા ફુવારા મૂકી દીધા હે. હવે આપણે જવું છે દૂધ લેવા. અને હે ને અહીંયા તો અમારે ઘરે તો હે ને તમે જ જોઈ લો. આ શું કરો બેન? કાજુ બદામ? હા, લાડવા કર્યા એમાં નાખવા લાડવા કારી ખુશી બીજું બનાવ્યું. કાલે શું બનાવ્યું? કાલે સેવડો કરવાનું કહેતા હતા, સેવ કરવાનું કહેતા હતા. થોડું 2 દી રાંધી લીધું. અમારે ભાઈ હાઈટમ આવી ગઈ છે અને આજથી રાંધવાનું શરૂ થઈ ગયું. કાલ બનીએ, કાલ ને પરમદી હવે ધીરે ધીરે ચાલુ રહેશે. એટલે હવે છે ને આપણે દૂધ દઈ આવીએ લેરા. જે પોતાની જોડે એ હારો છે. ગુંદ ને ઓલું શું છે? લાડવા પાપિયા લાડવા. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો 9 ને આપણે એમ દૂધ દઈ આવ્યા. અને તમારી છે ને જો લાડુ બનાવ્યા. લાડુ હાલો લાડવા ખાવા. બીજું બનાવ્યું માં હજી તો જો એક લાડવા બન્યા. હા, હવે કાલ ગાંઠિયા ને સેવડો બન્યો. હા, અને પરમદી ચીરાપુરી હા, ને થેપલા ને ઓલી પૂરી એ બન્યું.
સી બનાવવાનું છે પરમદી ઢેપલી હજી કરવાની છે હા એ ઢેપલી બનીએ ને સેવડો બનીએ ને જીરાપુરી બનીએ ને સાબુતી ગાંઠિયા બનીએ ઓલા ગાંઠિયા બનીએ એ બધું કાઢી કાયમ ન્યૂ અપડેટ આવતો રહેશે એમ હા પેલા લાડવા જ પીરાય એટલે ખાધા એવા લાડવા જ રાખવાની કર્યા. હાલો ભાઈ લાડવા ખાવા અને આપણે હે ને જમવાનું બાકી હતું જમી લઈ અને હવે હે ને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ વિડીયો ગમ્યો એટલે વિડીયોને લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર જય શ્રી કૃષ્ણ.